ગાથા સનાતન ધર્મ કથા પર આપ સર્વનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અજા એકાદશીના વ્રતની પૂજન વિધિ તથા કથા વાર્તા સાંભળીશું। દર મહિનામાં 2 એમ કુલ વર્ષ દરમિયાન 24 એકાદશી થાય છે। એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દરેક એકાદશી વ્રતના અલગ અલગ નામ હોય છે। શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે। પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે। વ્રત વિધિ વિધાન। જે ભક્તો અજા અગિયારસનું વ્રત કરે છે તેમણે દસમની તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે। એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પ્રથમ શ્રી ગણેશજીનું ધ્યાન ધરવું, પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું, ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનું મનમાં સંકલ્પ કરવો। પૂજા માટે દેવી લક્ષ્મી સાથે નારાયણની મૂર્તિ કે છબી મૂકી પીળું ચંદન, ચોખા, ફૂલો, પંચામૃત, ફળ, મીઠાઈ અને નૈવેદ્ય અર્પણ કરવો, ઘીનો દીવો કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। આ પછી એકાદશી વાર્તા વાંચવી। વાર્તા વાંચ્યા કે સાંભળ્યા બાદ નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરવી। સવાર અને સાંજ આ રીતે પૂજન કરવું। જાગરણ કરવું। દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જળ વ્રત રાખવું। બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવી અને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપવી। તે પછી તમારો ઉપવાસ છોડવો। ઉપવાસ દરમિયાન બને તો ઓછું બોલવું અને જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં। દિવસભર ઈશ્વરનું વધુને વધુ ધ્યાન કરવું, ભજન કીર્તન કરવા। અજા એકાદશીની વ્રત કથા। કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો। આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શી રીતે થાય છે તે વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે। આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે। આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીની સમાન બીજી કોઈ એકાદશી નથી। આ એકાદશીની કથા આ પ્રમાણે છે। પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો। અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી રાજા હતો। તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને અમુક કર્મના બંધનને લઈને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો। એમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું। જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણો સમય થઈ ગયો તો તેમને પોતાના આ કર્મ પર ખૂબ દુઃખ થયું। તેમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા। તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે શું કરું। ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા। રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા। રાજા હરિશ્ચંદ્રને સાંભળ્યા પછી ગૌતમ ઋષિએ કહેવાનું શરૂ કર્યું, રાજન, તમારા નસીબથી આજથી 7 દિવસ પછી શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે। તમે તે એકાદશીનો ઉપવાસ અને વ્રત સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી કરો। ઉપવાસની સદ્ગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે। આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદૃશ્ય થઈ ગયા। એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું। તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા। રાજાને ત્રિદેવ પોતાની સમક્ષ દેખાયા। ઉપવાસની અસરથી રાજાને ફરી તેનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા। અજા એકાદશીએ જે કોઈ ભક્ત ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાંચન માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળ્યું હતું।
અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. આ તો હતી આજની અજા એકાદશીની વ્રત કથા. વર્ષ દરમિયાનની આવી જ અન્ય કથા વાર્તા તથા વ્રત વિધાન સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.